નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ મકર રાશિના જાતકો માટે આ 3 માસ કેવા જવાના છે. જૂન, જુલાઈ ને ઓગસ્ટ કઈ વાતની આપને સાવધાની રાખવાની છે, શું લાભ મળવાનો છે, સવિસ્તાર સાથે સંપૂર્ણ માહિતી આજે તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું. આપ મકર રાશિના છો તો આ વિડીયો ખાસ કરીને સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો. સાથે મિત્રો આપ મકર રાશિના આપ કોઈ મિત્રો છે, આપના કોઈ સગા સંબંધી છે તો એને વિડીયો ખૂબ ખાસ શેર કરજો, જેનાથી આ 3 માસની સંપૂર્ણ માહિતી એને પ્રાપ્ત થઈ શકે. સૌથી પહેલા ગ્રહોની સ્થિતિ જાણીએ મિત્રો કે આ 3 માસમાં આપણા કયા ગ્રહો કઈ સ્થિતિમાં રહેશે. તો આપણા ગ્રહોની સ્થિતિમાં બીજા ભાવમાં શનિ ભગવાન રહેશે, ત્રીજા ભાવમાં રાહુ ભગવાન રહેશે, ચોથા ભાવમાં મંગળ ભગવાન રહેશે, પાંચમા ભાવમાં બુધ, શુક્ર, સૂર્ય અને ગુરુ રહેશે, સાથે આપના 9મા ભાવમાં કેતુ રહેશે. આ રીતે તમારી કુંડળીનું નિર્માણ થવાનું છે. હવે સૌથી પહેલા આપણે ચર્ચા કરશું આપના સ્વાસ્થ્ય બાબતની, આપની બીમારી બાબતની. તો આપના રાશિ સ્વામી છે એ શનિદેવ છે, અને આપણે જે પણ ચર્ચા કરીએ છીએ મિત્રો આપણે જે પણ ચર્ચા કરીએ છીએ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ. તો આપના શનિદેવ છે એ બીજા ભાવમાં બિરાજિત છે, અને એ જ્યારે વક્રી થશે, ક્યારે વક્રી થશે? 29 જૂન તે દિવસે વક્રી થવાના છે. તો એમ કહી શકાય કે બીજા ભાવમાં શનિ ભગવાન આપને સારું ફળ આપશે, આપનો વિલ પાવર વધશે, આપને કોઈ પણ પ્રકારની જૂની બીમારી હશે તો તેમાં આપને રાહત મળશે. પણ શનિ ભગવાન છે આપની પનોતીનો સમય 3જા ચરણમાં ચાલે છે, એટલે આપને આ સમયની અંદર પૈસાની લેતીમાં ખૂબ સાવધાની રાખવી જરૂરી છે. સાથે પરિવાર પ્રત્યેનો આપનો ભાવ ખૂબ જ કાળજીપૂર્વક આપને ચાલવું જોઈએ. બીમારીની ચર્ચા કરીએ તો ખાસ કરીને આપને પગ તરફથી કોઈ પણ પ્રકારની બીમારી વધે નહીં એમાં સાવધાની રાખવી જોઈએ. આપના પગ તરફથી કોઈ પણ પ્રકારની બીમારી ચાલતી હોય તો સાવધાનીપૂર્વક એની દવા કરવી જોઈએ, સાથે વ્યાયામ કરવું જોઈએ. શનિ ભગવાન આપના બીજા સ્થાનમાં છે તો વાણી ઉપર આપણે કંટ્રોલ રાખવો જોઈએ. હવે વાત કરીએ મિત્રો વિદ્યાર્થી બંધુઓ માટે કે વિદ્યાર્થી બંધુઓ માટે આ 3 માસ કેવા જવાના છે. તો પંચમ ભાવ છે એ વિદ્યાર્થી બંધુઓનું જોઈ શકાય છે, અને પંચમ ભાવના માલિક થાય છે એ શુક્રદેવ થાય છે. શુક્ર ભગવાન છે એ પોતાના જ ભાવમાં છે, અને એ રાશિ પરિવર્તન કરશે એટલે કે 6ઠા ભાવમાં આવશે. તો વિદ્યાર્થી બંધુઓ માટે ખૂબ જ સારો સમય છે. આપને પૂર્વકર્મ જે સમયની અંદર મહેનત કરી હતી એ મહેનતનું પરિણામ આપને દેખાશે. આ 3 માસમાં જુલાઈ મહિનો આપણા માટે ખાસ જવાનો છે. આપ જે સારી સ્કૂલમાં, સારી કોલેજમાં અથવા વિદેશમાં એડમિશનની આપની ઈચ્છા છે એમાં મળવાની ખૂબ સારી સંભાવના વધી રહી છે. સારા યોગ નિર્માણ થઈ રહ્યા છે. પણ ઓગસ્ટ માસમાં મિત્રો આપને ખાસ કરીને આપણે વિદ્યાભ્યાસમાં ધ્યાન દેવું ખૂબ જરૂરી છે. આપણો વિદ્યાભ્યાસ જે આપણો સુવર્ણ સમય ચાલી રહ્યો છે એમાંથી આપણું ધ્યાન ન ભટકે, અન્ય વિચારો, અન્ય મિત્રો અથવા અન્ય વિષયો ઉપર આપણું ધ્યાન જશે તો આપણો સુવર્ણ સમય એ ચાલ્યો જશે. એટલે વિદ્યાર્થી બંધુ માટે જૂન મહિનો અને જુલાઈ મહિનો ખૂબ સારા જવાના છે, પણ ઓગસ્ટ મહિનામાં આપને સાવધાન રાખવી ખૂબ જરૂરી છે. હવે મિત્રો વાત કરીએ આપણે વિવાહિક જીવનની. મિત્રો આપણે જે પણ ચર્ચા કરીએ છીએ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ. આપના જન્મગ્રહો કઈ સ્થિતિમાં છે એ ખબર નથી, પણ આપને આપના ગ્રહોની સ્થિતિ જાણવી હોય કે મારા કયા ગ્રહો શુભ ફળમાં છે એટલે કે શુભ સ્થિતિમાં છે, કયા ગ્રહો અશુભ સ્થિતિમાં છે, કયા અશુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે, કયા શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. સંપૂર્ણ માહિતી આપને પ્રાપ્ત કરવી હોય તો અહીં વોટ્સઅપ નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. જ્યોતિષ જોવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયે આપ કોલ કરી શકો છો.
સાથે મિત્રો મારી ઓફિસ જામનગરમાં છે. આપ જામનગરથી ખૂબ દૂર રહેતા હો તો તેના માટે ઓનલાઈનની વ્યવસ્થા રાખી છે. આપને આપના જે નંબર હોય નંબરમાંથી વોટ્સઅપ નંબરમાં આપનું નામ, તારીખ, સમય, સ્થળ બધું મોકલી દેવાનું રહેશે. સુનિશ્ચિત દક્ષિણા મોકલી દેવાની રહેશે. પછી આપને કુંડલી મોકલવામાં આવશે. કુંડલી વિશે આપને માહિતગાર કરવામાં આવશે. કુંડલી તમારા જે પણ ગ્રહો એના શાસ્ત્રોક્ત ઉપાય અને સરળ ઉપાય પણ આપને બતાવવામાં આવશે. મિત્રો હવે વાત કરીએ વૈવાહિક જીવનની. તો વૈવાહિક જીવનના જે રાશિ સ્વામી થાય છે ચંદ્રદેવ થાય છે, અને ચંદ્રદેવ છે એ સવા બે દિવસમાં પરિવર્તન કરે છે. તો આપના મંગળ ને શનિ ભગવાનની સ્થિતિ જોઈએ તો મંગળ ભગવાન છે એ આપના ચતુર્થ ભાવમાં છે, ચોથા ભાવમાં છે, અને શનિ ભગવાન છે એ આપના બીજા ભાવમાં છે. આપનું વૈવાહિક જીવન જૂન માસ ખૂબ સારું જવાનું છે. એકબીજા વચ્ચે જે ગેરસમજ ઊભી થતી હતી એ ગેરસમજ દૂર થશે. એકબીજા પ્રત્યેનો વિશ્વાસ વધશે. એકબીજા પ્રત્યેનો પ્રેમ વધશે. એકબીજા પ્રત્યેની ખૂબ કેર કરશો. સાથે આપ પ્રવાસમાં જઈ શકો છો. આપ એકબીજાને સમજવાની ખૂબ સારી સ્થિતિમાં આવશો. જે પૂર્વકાળના વિશે વિવાદનું કારણ બનતું હતું, ઝઘડા થતા હતા, તે આપણા દૂર થશે. પણ મિત્રો 16 જુલાઈથી આપને 27 ઓગસ્ટ સુધી આપના વૈવાહિક જીવનમાં ખૂબ સાવધાની રાખવાનો સમય છે. એકબીજાને ઈગો છોડવાનો સમય છે. એકબીજા ઈગો કરશો, એકબીજા અભિમાન કરશો તો આપનું વૈવાહિક જીવન ખૂબ જ વિવાદ સ્વરૂપ ધારણ કરી શકે છે. આપના જીવનમાં ઝઘડો વધી શકે છે. આપના ઝઘડાના કારણે, આપના વિવાદના કારણે આપના પરિવારમાં પણ વિવાદનું મોટું સર્જન ન થાય એની ખાસ સાવધાનીનો સમય છે. 16 જુલાઈથી આપણે 27 ઓગસ્ટ સુધી આપણે ખૂબ સાવધાની રાખવાનો સમય છે. મિત્રો પણ આપણે ચિંતા કરવાની નથી, આપણે ઉપાય કરવાના છે. હવે વાત કરીએ ભાગ્યની. તો ભાગ્યના જે ગ્રહ છે એ બુધદેવ છે. બુધદેવ છે એ આપના 5મા ભાવમાં છે. તો એમ કહી શકાય, અને સાથે 9મ ભાવમાં કેતુ ભગવાન પણ ઉપસ્થિત છે. આપણા ભાગ્યનો સાથ આપને સંઘર્ષ સાથે મળશે. આપણે આ સમયની અંદર ખૂબ સંઘર્ષ કરવો પડે છે. આપણે મહેનત કરવી પડશે. સાથે સાથે આપ કોઈ બિઝનેસથી જોડાયેલા છો, પણ ભાગીદારીમાં આપ કોઈ બિઝનેસ કરો છો તો ત્યાં આપના વિવાદનું સર્જન ન થાય એની કાળજી લેવાનો સમય છે. ખાસ કરીને મિત્રો આપને 26 જુલાઈથી લઈ અને 26 ઓગસ્ટ સુધી આ માસની અંદર આપના જે પણ બિઝનેસ કરો છો ત્યાં આપના ક્રોધને કંટ્રોલ રાખવો જોઈએ. સાથે આપના કોઈ પણ બીજાના વિવાદમાં આપને ન પડવું જોઈએ. આપના વિવાદમાં નુકસાન થવાની પણ સંભાવના વધી રહી છે, પણ આપ કાળજી લેશો, સાવધાન થઈ જશો તો આપનું જે નુકસાન છે એનાથી બચી શકશો. હવે વાત કરીએ મિત્રો ખાસ કરીને કેરિયરની અને કર્મની. તો કેરિયરના ગ્રહ શુક્ર ભગવાન થાય છે, જે 5મ ભાવમાં છે, સ્વરાશિમાં છે. એટલે કે આપને શનિ ભગવાન અને શુક્ર ભગવાન કર્મ અવશ્ય કરાવશે. આપ આધ્યાત્મિક તરફ વળશો. આપ જે પણ કાર્ય કરશો એમાં શાસ્ત્ર પ્રમાણે, શાસ્ત્રને ખૂબ આપને ભક્તિભાવ જાગશે. આપના ઘરે માંગલિક પ્રસંગ આવવાની સંભાવના છે. આપ યાત્રામાં જઈ શકો છો. આપ સારું દાન કરી શકો છો. સાથે સાથે આપના જીવનમાં, વિચારોમાં પણ પરિવર્તન આવી શકે છે. સાથે આપ રાજનીતિ સાથે જોડાયેલા છો. રાજનીતિમાં આપની પાછળ આપના મિત્રો આપના પાછળ કોઈ પણ પ્રકારની રાજનીતિ ન કરે અને આપને બદનામી સહન ન કરવી પડે એની ખાસ કાળજી લેવાનો સમય છે. સાથે આપ નોકરી કરો છો તો નોકરીમાં પણ પ્રમોશન થવાના ઉત્તમ યોગ નિર્માણ તો થઈ રહ્યા છે, પણ સાથે સાથે આપની પાછળ જે સહકર્મચારી છે એ સહકર્મચારી આપની પાછળ કોઈ પણ પ્રકારની રાજનીતિ ન કરે એનાથી સાવધાન રહેજો. આપ આગળ તો વધશો, મહેનત ખૂબ કરશો, પણ મહેનત સાથે આપને સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. મિત્રો હવે ઉપાયની ચર્ચા કરીએ કે આપને કયા ઉપાયથી આપનું જીવન સુખદ બને. તો આપને શંકર ભગવાનના મંદિરે જવું જોઈએ. શંકર ભગવાન ઉપર સફેદ ચંદન અને સફેદ ચંદનના અભિષેક પછી કાળા તલ ભગવાન માથે ચડાવવા જોઈએ. ત્યાં જ બેસી ઓમ પ્રામ પ્રેમ પ્રોમ સહ શનિશ્ચરાય નમઃ આ મંત્રની 1 માળા અવશ્ય કરવી જોઈએ.
આપ ત્યાં જગ્યા ના હોય તો ઘરે આવી અને એક માળા શનિ ભગવાનની કરવી જોઈએ. શનિવારના દિવસે શનિ ભગવાનના દર્શન કરવા જોઈએ. અન્નનું દાન કરવાથી આપનું જીવન સુખદ બને. મિત્રો, આ વિડીયો જે માધ્યમથી આપ જોઈ રહ્યા છો, ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો કરી લેજો. યુટ્યુબના માધ્યમથી વિડીયો જોઈ રહ્યા છો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરીથી મળશો. આપ સૌને જય શ્રી કૃષ્ણ. મહાદેવ.